ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव બંધનામ મૃત્યોર્મુક્ષ્યમામૃતા। આ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર અને તેનો અર્થ થાય છે કે અમે ત્રિનેત્ર ભગવાન શિવનું મનથી સ્મરણ કરીએ છીએ। તમે અમારા જીવનની મધુરતાને પોષિત અને પુષ્ટ કરો। જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈને અમૃત તરફ આગળ વધારો। આ મહામૃત્યુંજય મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી। કોણ હતા માર્કંડેય ઋષિ અને કેવી રીતે થઈ આ મંત્રની રચના તે અંગે એક સુંદર કથા છે। કથા પ્રમાણે ઘણા સમય પહેલા મૃકંડુ નામના એક મહાન ઋષિ હતા જે જંગલમાં તેમની પત્ની સુવ્રતા સાથે રહેતા હતા। ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તેઓને ત્યાં કોઈ સંતાન ન હતું। પુત્રની કામના પૂર્ણ કરવા માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને તેમણે કહ્યું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પરંતુ તમે તપ કર્યું છે જેથી હું તમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપીશ। પરંતુ આ બાળક અલ્પાયુ હશે, તેનું જીવન 16 વર્ષનું જ હશે। સમય જતાં ઋષિના ઘરે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો। તેનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું। માર્કંડેય બાળપણથી જ ખૂબ બુદ્ધિમાન અને ધર્મનિષ્ઠ હતો। તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતો। જ્યારે તે મોટો થયો ત્યારે તેના માતાપિતાએ તેને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં મોકલ્યો। માર્કંડેયે ત્યાં ખૂબ જ ઝડપથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સૌનો પ્રિય બન્યો। આ પ્રકારે 15 વર્ષ પૂર્ણ થઈ ગયા। જ્યારે માર્કંડેય પોતાના ઘરે આવ્યો ત્યારે માતાપિતા દુઃખી હતા। તેઓ જાણતા હતા કે હવે તેમના પુત્રનું મૃત્યુ નજીક છે। તેઓએ માર્કંડેયને તેના અલ્પાયુ હોવાની વાત જણાવી। આ સાંભળીને માર્કંડેય દુઃખી તો થયો પરંતુ ગભરાયો નહીં। તેણે પોતાના માતાપિતાને કહ્યું કે મૃત્યુ તો નિશ્ચિત છે, તો ડરવાથી શું ફાયદો? જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભગવાન શિવની ભક્તિ કરવી જોઈએ। તેણે તેમના માતા પિતાને ચિંતા ન કરવા કહ્યું અને ભગવાન શિવની આરાધનામાં લાગી ગયો। માર્કંડેયે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યો। તે દિવસ રાત ભગવાન શિવનું ધ્યાન કરતો અને તેમની સ્તુતિ કરતો। તેણે એક શિવલિંગ સ્થાપિત કર્યું અને તેની પૂજા કરવા લાગ્યો। જ્યારે માર્કંડેયનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે યમરાજ તેના પ્રાણ લેવા આવ્યા। તેમણે જોયું કે માર્કંડેય ભગવાન શિવની પૂજામાં લીન છે। યમરાજને ભગવાન શિવના ભક્તના પ્રાણ લેવામાં સંકોચ થયો, પરંતુ તેઓ પોતાની ફરજથી બંધાયેલા હતા। તેમણે માર્કંડેયને લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા। માર્કંડેય શિવલિંગને જોરથી પકડી રાખ્યું અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા લાગ્યો। માર્કંડેયની ભક્તિ અને આજીજીથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા। તેમણે યમરાજને માર્કંડેયના પ્રાણ ન લેવા કહ્યું। યમરાજને ભગવાન શિવની આજ્ઞાનું પાલન કરવું પડ્યું અને માર્કંડેય અમર થઈ ગયા। ભગવાન શિવે માર્કંડેયને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જે કોઈ ભક્તિ ભાવથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે તેના તમામ કષ્ટ દૂર થશે અને તે અકાળ મૃત્યુના ભયથી પણ મુક્ત થશે। આમ માર્કંડેયની કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। ભગવાન પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે। મૃત્યુનો ડર છોડીને ભગવાનની ભક્તિમાં લીન રહેવું જોઈએ। આ કથા એ પણ સમજાવે છે કે સમય અને મૃત્યુ પર પણ ભક્તિની શક્તિથી વિજય મેળવી શકાય છે।